આ દાખલાની વાત કરીએ તો જો બે સંખ્યાઓનો સરવાળો 48 હોય, હવે સંખ્યા આપણને ખબર નહીં તો આપણે સંખ્યા તારી લઈએ, એક સંખ્યા x અને બીજી y, અને બંનેનો સરવાળો તમને કેટલો આપેલો છે 48. તેમનો ગુસા તમને કેટલો આપ્યો? તો ભાઈ તમને ગુસા આપેલો છે 2 અને લસા તમને કેટલો આપ્યો? તો લસા તમને આપ્યો 286. કેટલો આપ્યો? 286. તો તમને એમની વ્યસ્તનો સંખ્યાઓનો સરવાળો કીધો, તો x નો વ્યસ્ત શું થાય? 1/x, y નો વ્યસ્ત શું થાય? 1/y. ના બંનેનો તમારે શું કરવાનો? સરવાળો. હવે અહીંયા આપણે લસા લઈએ તો ચોકડી ગુણાકાર કરીએ તો શું લાય? y વત્તા x ભાગ્યા x ઇન્ટુ y. હવે x પ્લસ y ની વેલ્યુ આપણા જોડે કેટલી? 48. હવે x ગુણ્યા y ની વેલ્યુ શોધવીએ તો એક સૂત્ર હતું કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા. તો સંખ્યા 1 અને સંખ્યા 2 નો ગુણાકાર આપણે કેટલો લઈ શકીએ? એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો લઈ શકીએ. તો અહીંયા 48 ભાગ્યા શું લખાય? 286 ગુણ્યા 2. હવે છેદ ઉડાડીએ તો 24 દુ 48 અને હજી 2 વડે ભાગ ચલાવીએ તો 12 દુ 24 અને અહીંયા કેટલા આવશે? 143. હવે કોઈ ભાગ ચાલશે નહીં તો બંનેના વ્યસ્તનો સરવાળો તમને કેટલો મળશે? 12/143. ઓપ્શન નંબર બી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે.